હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું રિવોલ્યુશન કાઉન્ટર. પરિભ્રમણ ગણાંક. પરિભ્રમણ ગણાંક શું છે? પરિભ્રમણ ગણાંક એ એક યાંત્રિક કે વિદ્યુત ઉપકરણ છે જે શાફ્ટ, ચક્ર અથવા મોટરના પરિભ્રમણનો રિવોલ્યુશનની ગણતરી કરે છે. તે સામાન્ય રીતે સ્પીડ, અંતર અથવા ઉત્પાદનની માત્રા માપવા માટે વપરાય છે. પરિભ્રમણ ગણાંકના પ્રકારો. ફર્સ્ટ, મેકેનિકલ ગણાંક ગિયર અને ડાયલ દ્વારા ગણતરી કરે છે. સેકન્ડ, ઇલેક્ટ્રોમિકેનિકલ ગણાંક વિદ્યુત પલ્સથી ગિયર ચલાવે છે. થર્ડ, ડિજિટલ ગણાંક સેન્સર દ્વારા પલ્સ ગણતરી કરી ડિજિટલ ડિસ્પ્લે પર પરિણામ બતાવે છે. કાર્યપ્રણાલી. વર્કિંગ પ્રિન્સિપલ. દરેક પરિભ્રમણ સમયે સેન્સર કે સ્વિચ એક પલ્સ સિગ્નલ ઉત્પન્ન કરે છે. આ પલ્સ ગણક સર્કિટમાં મોકલાય છે. કુલ પલ્સની સંખ્યા કુલ પરિભ્રમણોની સંખ્યા. ઉદાહરણ: એક પરિભ્રમણ બરાબર પલ્સ 100 પલ્સ બરાબર 100 પરિભ્રમણ. એપ્લિકેશન. ઉપયોગના ક્ષેત્રો: મોટર અને ટર્બાઇનની સ્પીડ માપવા, ઉદ્યોગોમાં ઉત્પાદન ગણતરી માટે, વાહનમાં સ્પીડોમીટર અને ઓડોમીટરમાં, લેથ મશીન અને અન્ય મશીન ટૂલ્સમાં, પેકેજિંગ અને પ્રિન્ટિંગ મશીનોમાં. એડવાન્ટેજ લાભો: ચોક્કસ અને વિશ્વસનીય માપન, ડિજિટલ ગણક માટે ઝડપી પ્રતિસાદ, જાળવણીમાં સરળ, ઉત્પાદન અને સ્પીડ કંટ્રોલ માટે ઉપયોગી, ઓટોમેશન સિસ્ટમ્સ સાથે સરળ સંકલન. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.